એક ઉપથાન 9 વર્ષ પૂર્વે થયું હતું, જેમાંથી આજ સુધી 22 દીક્ષા થઈ ચૂકી છે. શાસન સ્નેહ ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મ લાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. આજે વાત કરવી છે પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવના જીવનના એક રહસ્યમય પ્રસંગની. આ ઘટના વાંચતા કદાચ પૂજ્ય ગુરુદેવ ઉપર જે અહોભાવ છે તેના કરતા અહોભાવ અનેક ગણો થઈ જશે એવો મને વિશ્વાસ છે. કારણ અધ્યાત્મના શિખર ઉપર બેઠા પછી જ જીવનમાં આવી નિર્લેપતા આવતી હોય છે. હા, વાત કંઈક એવી છે કે ઉત્તર ગુજરાતમાં પૂજ્ય ગુરુદેવનો જ્યાં જન્મ થયો એવા પેપરાલ તીર્થથી શાસન પ્રભાવક ટ્રસ્ટના અનેક પદાધિકારીઓએ પેપરાલ પ્રતિષ્ઠા પૂર્વે અને પેપરાલ પ્રતિષ્ઠા પછી વારંવાર ચાતુર્માસની વિનંતી કરતા હતા. તે અંતર્ગત મને યાદ છે ત્યાં સુધી મફતભાઈ વારિયા, કીર્તિભાઈ મોરખિયા, નવીનભાઈ મોરખિયા, શૈલેષભાઈ દેસાઈ, હીરાભાઈ, નવીનભાઈ વિરવાડિયા, ચંદુભાઈ કોરડિયા, રમેશભાઈ નડિયાદ, ધીરજભાઈ ધરુ આદિ અનેક વ્યક્તિ તો રોજ સવાર પડે ને ચાતુર્માસ વિનંતી કરવા પધારી જતા. આ જ અરસામાં એકવાર મેં પૂજ્ય ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ, વર્ષોથી આટલી વિનંતી શ્રી સંઘ પેપરાલ તીર્થ માટે કરી રહ્યો છે, તો પણ આપ પેપરાલ માટે હા કેમ નથી પાડતા? ગુરુદેવે સરસ જવાબ આપ્યો, પ્રભુ વીરે આપણને શાસન રક્ષણ ભક્તિ માટેની જવાબદારી સોંપી છે. તે સમયે જો હું તીર્થમાં ચાતુર્માસ કરીશ તો સંઘનું શું? હા, તીર્થમાં ચાતુર્માસ ન કરવું એમ નહીં, પરંતુ જ્યારે મને લાગશે કે સંઘમાં જેટલી આરાધનાથી આત્મિક ઉન્નતિ થઈ શકે છે એટલી તીર્થમાં થશે ત્યારે હું તીર્થમાં પણ ચાતુર્માસ કરીશ. ગુરુદેવના જીવનમાં આખરે અજબ ગજબ ચાતુર્માસ પેપરાલ તીર્થમાં થયું. અવ્વલ કક્ષાની શાસન પ્રભાવના એ ચાતુર્માસની ફળશ્રુતિ ગણી શકાય. એ ચાતુર્માસમાં ઉપધાન તપ જેવું મહાન તપ અનુષ્ઠાન થયું. એ મહેન્દ્રભાઈ લીલામણી દ્વારા થયેલા ઉપધાનમાંથી સ્વસમુદાયમાં 4 ભાઈઓની અને 18 ઉપરાંત બહેનોની દીક્ષા આજ સુધી થઈ ચૂકેલી છે. એક તીર્થનો ચાતુર્માસ પણ શું આપી શકે છે તેનું આ અવ્વલ ઉદાહરણ છે. આખું ચાતુર્માસ ગુરુદેવની જન્મભૂમિમાં હોવા છતાં પ્રાય મૌન અને સ્વાધ્યાયપૂર્વક પસાર કર્યું. જન્મભૂમિના ચાતુર્માસમાં પંડિતવર્યોને સ્વાધ્યાય કરાવ્યો તથા ઘણું બધું પરાવર્તન પણ કર્યું. 80 વર્ષની ઉંમરે પણ જ્ઞાનની સાધના કરતા ગુરુદેવની પરિણીતિ કેટલી નિર્મળ હશે. ગૌરવ અનુભવજો કે આપણને પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવ મળ્યા, જેમને સ્વાધ્યાય અને શાસન ખૂબ જ પ્રિય હતો. એ યાદની ભક્તિમાં સૌ અભ્યંતર જસ યાત્રા તરફ જોડાવાનો અનુપમ ભાવ કેળવશો. લિખિત ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી, ચૈત્રવત 14 સંવત 2080, નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર, પ્રણામ.